દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગરબાડાના આઝાદ ચોકમાં રહેણાંક મકાન તેમજ આગળ આવેલી ગેરેજમાં ઓચિંતી આગ લાગી હતી। શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં ઘરમાં મૂકેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આ આગ વધુ વિકરાળ બની હતી। જોકે સદનસીબે ઘરના તમામ સભ્યો પરિવારજનો કામ અર્થે બહાર ગામ ગયા હતા। તે દરમિયાન આ ભીષણ આગ લાગી હતી, જેના લીધે કોઈ જાનહાનિ બનવા પામી નહોતી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા હતા અને આગના બનાવના પગલે બાજુમાં આવેલા હોસ્પિટલમાંથી દર્દીઓ પણ બહારની તરફ ભાગ્યા હતા। જોકે આસપાસના લોકોએ આગ ઓલવવાના પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ તે નિરર્થક સાબિત થયા હતા। આ દરમિયાન દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। દાહોદથી ફાયર બ્રિગેડના ટીમો તમામ સંસાધનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને થોડીક વારની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો। મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ઘટના સ્થળે જોવા મળ્યા હતા। આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને આ દરમિયાન આગની લપટોમાં ઘરમાં મૂકેલ તમામ ઘરવખરી ઇલેક્ટ્રોનિક આઇટમો, યાંત્રિક ઉપકરણો બળીને રાખ થઈ જતાં મકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું છે। હાલ આ સમાચાર રેકોર્ડ થઈ રહ્યા છે ત્યાં સુધીમાં ઘરમાં કેટલું નુકસાન થયું છે તે હજી બહાર આવ્યું નથી। આગ કયા કારણોસર લાગી હતી તે હજી બહાર આવ્યું નથી, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ત્યારબાદ ઘરમાં મૂકેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આ આગ વધુ વિકરાળ બની હોય તેવું લોકો કહી રહ્યા છે। ત્યારે હવે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ચોક્કસ આગ લાગવાનું કારણ બહાર આવશે, પરંતુ હાલ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ બનવા પામી નથી, પરંતુ આગના બનાવના પગલે ગરબાડા પંથકમાં અફરાતફરીનો માહોલ હતો। આગના બનાવના પગલે બાજુમાં આવેલા હોસ્પિટલના દર્દીઓ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા। મકાનમાં મૂકેલો તમામ સરસામાન બળીને રાખ થઈ જતા મકાન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે।